પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આજના દૈનિક વચનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. હું આશા રાખું છું તમે અને તમારો પરિવાર તંદુરસ્ત હશો, મજામાં હશો અને પ્રભુની કૃપાનો અને દયાનો અનુભવ કરી રહ્યા હશો. પ્રભુએ આપેલા માર્ચ મહિનાને માટે પ્રભુનો આભાર માનીએ અને આવો આજે સવારે જોઈએ પ્રભુ તેના વચન દ્વારા આપણી સાથે શું વાત કરવાને માંગે છે. જો તમારી પાસે તમારું બાઇબલ હોય તો યશાયાનું પુસ્તક તેનો 48મો અધ્યાય તેની 12મી કલમથી લઈને 17મી કલમ સુધી આપણે પ્રભુના વચન જોઈશું. યશાયાનું પુસ્તક તેનો 48મો અધ્યાય તેની 12 થી 17 કલમ. અહીંયા પ્રભુ તેના વચન દ્વારા વાત કરે છે અને કહે છે, હે યાકૂબ મારા બોલાવેલા, ઇઝરાયલ મારું સાંભળો, હું તે જ છું, હું આદિ છું અને હું અંત પણ છું. પહેલી વસ્તુ પ્રભુ આપણને આજે સવારે જણાવવા માંગે છે કે પ્રભુએ આપણને બોલાવ્યા છે. ગોડ હેઝ કોલ્ડ અસ. પ્રભુને हमको बुलाहट दी है. પ્રભુ એના બોલાવેલા લોકો જોડે વાતચીત કરે છે અને પહેલી વસ્તુ તે કહે છે કે હું શરૂઆત છું અને હું અંત પણ છું, હું આદિ છું અને હું અંત પણ છું. આપણે 2023ના આ ત્રીજા મહિનામાં આવીને ઊભા છે, પણ તમે એ દિવસોને યાદ કરો કે કેવી રીતના તમે પ્રભુની સાથે તમે શરૂઆત કરી હતી. જે પરમેશ્વરે સારી શરૂઆત કરી છે તેને પૂરું પણ કરશે. આપણા પરમેશ્વરનું એક નામ છે અને તેનું નામ છે આલ્ફા અને ઓમેગા. તે આદિ છે અને તે અંત છે. જે પરમેશ્વરે આપણને બોલાહટ આપી છે, જે પરમેશ્વરે આપણને તેડું આપ્યું છે, બોલાયા છે, તે આપણા માટે સર્વસ્વ કરવાને તૈયાર છે અને તે વિશ્વસનીય છે. તેના માટે પરમેશ્વર 13મી કલમમાં કહે છે, વળી મારે હાથે પૃથ્વીનો પાયો નાખ્યો અને જમણે હાથે આકાશોને પ્રસાર્યા અને હું તેમને બોલાવું છું. અને પરમેશ્વર કહે છે તેઓ એકત્ર ઊભા થયા છે. પ્રભુ એક એક્ઝામ્પલ આપે છે અને કહે છે કે કેવી રીતના મેં પૃથ્વીનો પાયો નાખ્યો અને કેવી રીતના મેં આકાશોને પ્રસાર્યા. જ્યારે પ્રભુ આદિની વાત કરે છે ત્યારે પ્રભુ ઉત્પત્તિના પુસ્તકના 1લા અધ્યાય અને 1લી કલમમાં આપણને જોવા મળે છે, આદિએ દેવે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યું. આપણા માટે બહુ નાની કલમ છે અને બાઇબલની 1લી કલમ છે. શરૂઆતમાં કંઈ નહોતું, ત્યારે પરમેશ્વર હતા અને પરમેશ્વરે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કરી. પણ અહીંયા દેવનું વચન કહે છે, મારે હાથે મેં પૃથ્વીનો પાયો નાખ્યો અને મારે જમણે હાથે મેં આકાશને પ્રસાર્યા. જ્યારે આપણે આપણા પરમેશ્વરની વિશેષતાને જોઈએ છે, ખાસિયતને જોઈએ છે, ત્યારે એ મહાન પરમેશ્વરે જે પૃથ્વીમાં તમે રહી રહ્યા છો અને જે આકાશ, મોટું આકાશને તમે જોઈ રહ્યા છો, આપણા પરમેશ્વરે એ પૃથ્વીનો પાયો નાખ્યો છે અને આકાશને પ્રસાર્યા છે. ને એ પરમેશ્વર કહે છે, જુઓ મેં તેમને બોલાયા છે અને તેઓ એકત્ર ઊભા છે. બાઇબલ વારંવાર કહે છે આકાશ અને પૃથ્વી પરમેશ્વરના છે અને તેઓનું સર્વ પરમેશ્વરનું છે અને આકાશ અને પૃથ્વી તેની વાત માને છે. મારા વાલા ભાઈઓ બહેનો, આજે સવારના સમયે આપણે જે પરમેશ્વરની સેવા કરીએ છીએ અને જે પરમેશ્વરની ભક્તિ કરીએ છીએ, એ પરમેશ્વરે આકાશ અને પૃથ્વીનો કરતા છે. તેણે તેમને બનાવ્યા છે અને તેણે તેમને પ્રસાર્યા છે અને તે આજે સવારે આપણને કહે છે કે હું તેઓને બોલાવું છું અને તેઓ એકત્ર થાય છે. 14મી કલમમાં કહે છે, તમે સર્વ એકઠા થાઓ ને સાંભળો, તેઓ મના કોણે એ વિનાઓ જાહેર કરી છે. પરમેશ્વર જ્યારે તેના લોકોને બોલાવે છે ત્યારે ખાલી ટાઈમ પાસ કરવા માટે બોલાવતા નથી. પરમેશ્વર જ્યારે તેના લોકોને બોલાવે છે ખાલી ભક્ત તેનું ભજન અને આરાધના કરવા બોલાવતા નથી. પણ પરમેશ્વર તેના લોકોને જ્યારે બોલાવે છે, તેના ખાસ પસંદ કરેલા લોકોને બોલાવે છે, ત્યારે પ્રભુ તેને અમુક બાબતો જાહેર કરે છે. આજે સવારના સમયે જ્યારે આપણે પ્રભુની સેવા કરી રહ્યા છે, જ્યારે આપણે પ્રભુની હજુરમાં બેઠા છીએ, ત્યારે તમારે એક વસ્તુ જાણવી જરૂરી છે, પરમેશ્વર તેને દાસને ગણ્યા વગર, તેના સેવકથી છુપાયા વગર કશું કરશે નહીં. પ્રભુ કહે છે, જુઓ આપ ભેગા થાઓ, એકઠા થાઓ ને સાંભળો, કોણે એ વિનાઓ જાહેર કરી છે, જેના પર યહોવા પ્રેમ રાખે છે તે બાબિલ પર તેનો ઈરાદો પૂરો કરશે. આજે સવારના સમયે આપણા માટે ખુશખબર એ છે કે પરમેશ્વરે આપણા પર પ્રેમ કર્યો છે અને પરમેશ્વર આપણા દ્વારા
તેનો ઈરાદો પૂરો કરશે. પરમેશ્વર આપણા દ્વારા તેના મનસૂબાને પૂરા કરશે. પરમેશ્વર આપણા દ્વારા તેના પર્પસને પૂરા કરશે. કેમ કે એ પરમેશ્વરે આપણને બોલાયા છે, તે આપણને પ્રેમ રાખે છે અને તે તેના દ્વારા આપણા ઈરાદાને પૂરો કરશે. આજે સવારના સમયે તમે ગમે તે પરિસ્થિતિમાં હોય, કદાચ તમે બીમાર હોય કે તંદુરસ્ત હોય, કદાચ તમારી પાસે પૈસા છે કે નથી, તમારા લગ્ન જીવનમાં, કુટુંબિક જીવનમાં, તમારી નોકરીમાં, કામ ધંધામાં શું ચાલી રહ્યું છે મને ખબર નથી, પણ એક વસ્તુ છે કે પરમેશ્વરે તમને બોલાયા છે, એ તમને પ્રેમ રાખે છે અને એ તમારા દ્વારા તેના ઈરાદાને, તેના મનસૂબાને, તેના પર્પસને, તેના હેતુને પૂરો કરશે. તમે એ પહેલા મૃત્યુ પામશો નહીં. અને આગળ 15મી કલમ જે મારી બહુ ફેવરિટ છે અને જેના દ્વારા પ્રભુ મારી સાથે વાત કરી છે એ છે, હા હું જ બોલ્યો છું અને મેં તને બોલાયો છે. શું આજે સવારે તમે પરમેશ્વરનો અવાજ સાંભળી રહ્યા છો? આ દુનિયામાં ઘણા બધા અવાજો છે. અંગ્રેજીમાં એમ કહે છે, there are many voices in this world but it is your choice to listen to his voice. એટલે આ દુનિયામાં ઘણા બધા અવાજો છે, પણ એ તમારી પસંદગી છે કે તમે પ્રભુનો અવાજ સાંભળો. પરમેશ્વર 15મી કલમમાં કહે છે, હા હું જ બોલ્યો છું, વળી મેં જ તને બોલાવ્યો છે અને હું તને લાવ્યો છું. તમારા કેટલા લોકો આજે સવારના કહી શકે, પરમેશ્વર તમે બોલ્યા છો, તમે મને બોલાહટ આપી છે, તમે મને તેડું આપ્યું છે, બોલાવ્યો છે અને પરમેશ્વર તમે મને લાવ્યા છો. ફરી એકવાર કહેવા માંગુ છું, પહેલા થેસલોનિકીમાંથી કે જે પરમેશ્વર તમને બોલાયા છે તે વિશ્વસનીય છે. એ પરમેશ્વર બોલે છે, એ પરમેશ્વર તમને બોલાવે છે અને એ પરમેશ્વર તમને અહીંયા સુધી લાવ્યા છે. અને એ પરમેશ્વર કહે છે 15મી કલમમાં, તે પોતાના માર્ગમાં તને સફળ કરશે. તે પોતાના માર્ગમાં સફળ કરશે. જે પરમેશ્વરે તમારી સાથે વાત કરી છે, બોલ્યા છે, જે પરમેશ્વરે તમને બોલાયા છે, તેડું આપ્યું છે, કોલિંગ આપ્યું છે, અને જે પરમેશ્વર તમને અહીંયા સુધી લઈને આવ્યા છે, એ પરમેશ્વર કહે છે, હું તને માર્ગમાં સફળ કરીશ. હું તને માર્ગમાં સફળ કરીશ. મને ખબર નથી તમારા જીવનના કયા રસ્તામાં તમે ઊભા છો, આ તમારા જીવનના કયા પડાવમાં તમે ઊભા છો, તમારા લાઈફના કયા સ્ટેજમાં તમે ઊભા છો, પણ આજે સવારના સમયે પ્રભુનું વચન કહે છે, મેં તને બોલાવ્યો છે, મેં તને બોલ્યો છું અને હું તને અહીં સુધી લાવ્યો છું અને હું તને સફળ કરીશ. અને આગળ 16મી કલમ કહે છે, મારી પાસે આવો અને સાંભળો, પ્રારંભથી હું ગુપ્તમાં બોલ્યો નથી, તે થયું ત્યારથી હું ત્યાં છું. હવે પ્રભુ યહોવાના આત્મા સહિત મને મોકલ્યો છે. પ્રભુ એના લોકોને બોલાવે છે, પ્રભુ તેની પ્રજાને બોલાવે છે અને કહે છે, કમ લેટ અસ કમ, આવો ને મારી વાત સાંભળો, કેમ કે હું પહેલેથી બોલ્યો છું અને હું ગુપ્તમાં બોલ્યો નથી. તે થયું ત્યારનો હું ત્યાં છું. આપણા પરમેશ્વરની ખાસિયત એ છે કે ઉત્પત્તિના પહેલા અધ્યાયથી લઈને પ્રકટીકરણના છેલ્લા અધ્યાયની છેલ્લી કલમ સુધી આપણા પરમેશ્વર બોલનાર પરમેશ્વર છે. બાઇબલ છે એ આપણી સાથે બોલે છે અને વાતચીત કરે છે. અને એ પરમેશ્વર કહે છે, હું ગુપ્તમાં બોલ્યો નથી, મેં કોઈ એવી છુપી રહીને મેં તને કીધું નથી, પણ પ્રભુ યહોવાએ પોતાના આત્મા સહિત મને મોકલ્યો છે. ખાલી પરમેશ્વરે આપણને બોલાહટ કે તેડું કે કોલિંગ નથી આપ્યું, પણ એ પરમેશ્વરે તેના આત્મા સહિત આપણને મોકલ્યા છે. છેલ્લી કલમ 17મી કલમ પ્રભુનું વચન કહે છે, તારો ઉદ્ધાર કરનાર યહોવા, ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર એવું કહે છે, હું યહોવા તારો ઈશ્વર છું. પ્રભુ તમારા પરમેશ્વર છે. અને આગળ તે કહે છે, તારા લાભને અર્થે હું તને શીખવું છું, જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું પરમેશ્વર છું. ત્યારે આ મહિનામાં આપણે પરમેશ્વરની કૃપાને શોધી રહ્યા છે, ત્યારે આ વર્ષમાં આપણે જાગૃતિ આવે એના માટે પ્રાર્થના કરી રહ્યા છે. અને તમારા બધા ઘણા બધા ભાઈઓ બહેનો લેન્ટના 40 દિવસના ઉપવાસ પણ કરી રહ્યા છે. એ પરમેશ્વર કહે છે, જો હું તારો પરમેશ્વર છું, તારા લાભને માટે હું તને શીખવું છું. ખાલી એ પરમેશ્વર આપણે બોલાવતા નથી, પણ દરરોજ આપણી ભલાઈ માટે, આપણા લાભના માટે તે પરમેશ્વર આપણને શીખવે છે. ઘણા બધા લોકોની એ જ ઈચ્છા છે કે મારો લાભ થાય અને મારો નુકસાન ના થાય.
મારા જીવનમાં કંઈ અશુભ ના થાય, પણ મારા જીવનમાં શુભ થાય. એ પરમેશ્વર કહે છે તારા લાભને માટે હું તને શીખવું છું, અને જે માર્ગમાં તારે જવું જોઈએ તે પર ચલાવનાર હું પરમેશ્વર છું. આજે સવારના સમયે એ પરમેશ્વર આપણને ચલાવે, દોરે, અને આ મહિનામાં આપણે પરમેશ્વરના રાજ્યના માટે અદ્ભુત કામ કરીએ એવી મારી પ્રાર્થના છે. આવો આજે સવારના સમયે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતાની સુંદર સવાર માટે તમારો આભાર માનીએ છીએ. તમારા આપેલા સુંદર વચનો માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ તમારા લોકો જેને તમે પસંદ કર્યા છે અને તે આજે સવારે તમારું વચન સાંભળી રહ્યા છે, તમે સર્વને આશીર્વાદિત કરો. પ્રભુજી, જેઓની બર્થડે છે, લગ્નની વર્ષગાંઠ છે, અમે તેમના જીવનમાં અને લગ્ન જીવનમાં તમારી કૃપાને માંગ્યા છે. પ્રભુ, જેઓ બીમારીનો અનુભવ કરી રહ્યા છે તેમને તમે સાજા કરો અને તંદુરસ્તી આપો. જેઓ કોઈ પણ પ્રકારની તંગીનો અનુભવ કરી રહ્યા છે, યહોવા ઈરે તમે તેમની જરૂરિયાતોને પૂરી પાડો, અને યહોવા શાલોમ તમે તમારી શાંતિ તેઓને આપો. યહોવા રાફા તમે તેઓને સાજા કરો, અને પ્રભુજી યહોવા નીસી તમે લોકોના જીવનના યુદ્ધમાં તમે તેમને વિજય આપો. પ્રભુજી, અમારા જીવન દ્વારા તમારો મહિમા થાય. પ્રભુજી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી માંગુ છું, આમેન. જય પ્રભુ ઈસુ. પ્રભુ તમને આશીષ કરે. ગોડ બ્લેસ યુ.